વડોદરામાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો લાગી। શહેરના અનેક પેટ્રોલ પંપ પર લોકોનો ધસારો જોવા મળ્યો। અફવાના કારણે લોકોમાં ચિંતા છે। પૂરતો જથ્થો હોવા છતાં લોકોને ડર સતાવી રહ્યો છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે લોકો। સૌથી મહત્વની વાત એ છે કે ક્યાંક લોકો લઈ ગયા અને અમે રહી ગયા, તો એ પ્રકારનો જે ડર છે લોકોમાં, જેના કારણે લોકો આટલી લાંબી લાઈનો લગાવી રહ્યા છે। વડોદરા શહેરમાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપો પર લાઈનો જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ઉપસ્થિત છે, જ્યાં વહેલી સવારથી લોકો પેટ્રોલ ભરવા માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। આવા જ હાલ વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર છે કે જ્યાં ઓછામાં ઓછા 50 થી 100 જેટલા 2 વ્હીલર ચાલકો અને 4 વ્હીલ ચાલકો લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવતા જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે। લોકોએ અફવામાં દોરાવું નહીં, લોકોએ સંયમતાથી પેટ્રોલ ભરાવવું, જ્યારે જરૂર હોય ત્યારે ભરાવવું। પરંતુ ક્યાંક ને કહી શકાય કે જે લોકો છે તે લોકો અહીંયા જોઈ શકો છો કે લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે જી 24 કલાક લોકોને અપીલ કરી રહ્યું છે કે કોઈએ પણ અફવામાં દોરાવું નહીં। અફવામાં દોરાયા વગર જ્યાં જરૂર હોય અને જે સમયે જરૂર હોય તે સમયે તેમને પેટ્રોલ ભરાવવું જોઈએ। પૂરતો સ્ટોક છે સરકાર પાસે અને સ્ટોક પૂરતો હોવાના કારણે જે છે તે લોકોને પેટ્રોલ ડીઝલ મળી રહેશે। તે પ્રકારની જે સરકારે લોકોને હૈયાધારણા આપી છે, ત્યારે ચોક્કસથી લોકોએ સરકાર પર અને તેમની વાત પર વિશ્વાસ કરીને જે પેનિક થયા વગર લોકોએ લાઈન ન લગાવવી જોઈએ અને જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ પંપ પર આવીને પેટ્રોલ કે ડીઝલ ભરાવવું જોઈએ। તે પ્રકારની અપીલ પણ જી 24 કલાક કરી રહ્યું છે અને ક્યાંક ને કહી શકાય કે વડોદરા શહેરના તમામ પંપો પર આજે આ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી 24 કલાક।